હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ઇન્સ્ટન્ટ ફુદીનાનું શરબત બનાવવાના છે, જે ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તમે બજારમાંથી જે બહારથી શરબત લાવીને છોકરાઓને પીવડાવો ને તો એ રોજે રોજ ના પીવડાવાય, છોકરાઓનું ગળું ખરાબ થઈ જાય. પણ તમે આ રીતે ફુદીનાના પત્તાનું ઘરે શરબત બનાવશો ને તો રોજ જ તમે છોકરાઓને પીવડાવી શકો છો. તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસીપી. સૌપ્રથમ એના માટે એક મિક્સર કપ લઈ લઈશું અને એક વાટકી જેટલા મેં ફુદીનાના પાન લઈ લીધા છે અને સરસ પાણીથી આપણે ધોઈ લેવાના છે. પછી આનું મિક્સર જારમાં એડ કરી દઈશું. હું અત્યારે 1 કપ જેટલું શરબત બનાવું છું ને, 1 ગ્લાસ જેટલું, એટલે મેં એટલા જ ફુદીનાના પાન લઈ લીધા છે. તમારે જે પ્રમાણે બનાવવાનું હોય ને એ પ્રમાણે લઈ લેવાનું. અહીંયા મેં અડધી ચમચી જેટલું, તમે જુઓ છો ચપટી જ આપણે સંચર પાવડર મેં અહીંયા એડ કરી દીધો છે. હવે 1 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે. પછી અડધી ચમચી જેટલો મેં શેકેલા જીરુંનો પાવડર લઈ લીધો છે. હવે અડધું આપણે લીંબુ નીચોવી લેવાનું છે. આ લીંબુની છાલને ફેંકી નથી દેવાની, આપણે રવા દઈશું. આપણે જ્યારે ગ્લાસમાં એને ગાર્નિશ કરીશું ને ફુદીનાનું શરબત, ત્યારે આપણે એને ઉપયોગમાં લેવાનું છે. હવે આપણે થોડા આઈસ ક્યુબ અંદર એડ કરી દઈશું. આઈસ ક્યુબ નાખીને જો આપણે પીસીશું ને તો એનો ફુદીનાના પાનનો કલર છે ને એવો ગ્રીન રહેશે, એનો કલર બદલાઈ નહીં જાય એટલા માટે. હવે થોડું પાણી એડ કરીને આપણે એને પીસી લેવાનું છે. એકદમ થોડું જ પાણી એડ કરીશું, વધારે પાણી લઈ લઈશું ને તો બરાબર પીસવાની મજા નહીં આવે, એટલા માટે આપણે થોડું જ પાણી લઈ લઈશું. પછી એને પીસી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો તમે. બહુ જ સરસ ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ જાય છે અને ઝટપટ ફટાફટ 5 જ મિનિટમાં શરબત તમારું બનીને તૈયાર થઈ જશે. જો તમે ફુદીનાના પાન ઘરમાં રાખેલા હોય ને તો કોઈ પણ મહેમાન ઘરે આવે ને તો તમે ફટાફટ બનાવીને એમને આપી પણ શકો છો. અને બાળકોને તો તમે રોજે રોજ બનાવીને પીવડાવી શકો છો. એકદમ ફ્રેશ આ શરબત હોય છે અને ગુણકારી પણ બહુ જ હોય છે. જો છો ને તમે, એકદમ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે 1 ગ્લાસમાં એને ગાળી લેવાનું છે આ રીતે, એટલે અંદર જે બધું હોય ને એ બધું નીકળી જાય. જો તમારે એમને પીવું હોય તો પણ પી શકો છો, કશો વાંધો નહીં. એમાં જીરું ને એવું જ હોય છે એટલે વાંધો નથી આવતો. પણ જો આપણને ના ફાવે તો આપણે એ ગળણીમાં ગાળી લેવાનું છે. હવે થોડું જેટલું પાણી જોવે એ પ્રમાણે આપણે અંદર એડ કરી દીધું છે. કપ પણ ધોઈને એડ કરી દીધું છે, કપમાં પાણી નાખીને. હવે આપણું તૈયાર છે ફુદીનાના પાનનું શરબત. હવે એને સજાવવા માટે આપણે એક પ્લેટ લઈ લીધી છે. એના ઉપર મેં થોડી દળેલી ખાંડ એડ કરી દીધી છે. તમે ખાંડનો મોટો દાણો પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે થોડો સંચર પાવડર લઈ લીધો છે અને થોડો હું લાલ મરચું પાવડર લઈ લઈશ. આ રીતે તમે ગ્લાસ સજાવીને તમે બાળકોને કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને આપશો ને તો બધાને જ બહુ ગમશે. જોતાં જ એમને પીવાનું મન થઈ જશે. જે લીંબુની છાલ હતી ને એને મેં ગ્લાસ ઉપર ફેરવી લીધી છે કિનારી ઉપર, એનાથી આ શરબતનું જે આપણે તૈયાર કરીશું ને ગાર્નિશિંગનું એ બધું કોટ થઈ જશે. એટલા માટે મેં અહીંયા લીંબુની છાલને એડ કરી છે. હવે લીંબુની એક કતરણ લઈ લઈશું અને 2 ફુદીનાના પાન લઈ લીધા છે. હવે આપણું તૈયાર છે ફુદીનાનું શરબત. તમે જુઓ છો ને કેટલું સરસ આપણું ફુદીનાનું શરબત એકદમ ગ્રીન કલર આવ્યો છે. હવે અંદર થોડાક આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું તો તૈયાર છે આપણું ઠંડુ ફુદીનાનું શરબત. એ બજાર કરતાં પણ એકદમ ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ફ્રેશ જ્યુસ આપણે છોકરાઓને દરરોજ તમે આપી શકો છો. એવું આપણું આ શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને કમેન્ટ કરીને મને જણાવજો તમને કેવું લાગ્યું. આ રીતે આપણું ફુદીનાનું શરબત બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે, જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. બાય.